મેમ સેલ્ફ ડ્રાઇવિંગ ને એપિલેપ્સી મેમ દરેકનો યુવાનું એક સપનું હોય છે કે એનો પેલી બચત કરીએ અને ડાઉન પેમેન્ટથી કાર લઈએ. જો મેરેજ થઈ ગયા હોય તો બાજુમાં વાઈફ ને તો ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવમાં જાય, અચાનક ખેંચનો હુમલો. શું મેમ સેલ્ફ ડ્રાઇવિંગ ખેંચવાળા દર્દીઓએ ચાલુ રાખવું જોઈએ મેમ? આ બહુ ડિબેટેબલ ટોપિક છે. યસ મેમ. સો સેલ્ફ ડ્રાઇવિંગ માટે અમુક વસ્તુઓ છે કે જે હોય ફૂલફિલ થતા હોય ક્રાઇટેરિયા તો અમે કહીએ કે તમે ડ્રાઈવ કરી શકો છો. એક કે તમારી એપિલેપ્સી કંટ્રોલમાં છે, તમને 1-2 વર્ષથી એક પણ ખેંચ નથી આવી. ઓકે. બીજું કે તમારી એપિલેપ્સી પ્રિડિક્ટેબલ છે. પ્રિડિક્ટેબલ એટલે કે મને ખેંચ આવવાની છે તો મને ખબર પડી જાય છે કે મને ખેંચ આવવાની છે. એના પહેલાં અમુક ચિહ્નો આવે છે, એના પછી ફૂલ ખેંચ આવે છે તો મને ખબર પડી જાય કે હવે મને ખેંચ આવવાની છે તો હું સાઈડમાં ગાડી રાખીને ઊભો રહી જાઉં. એવું હોય, પ્રિડિક્ટેબલ હોય તો અમે કહીએ કે તમે ડ્રાઈવ કરી શકો છો. ત્રીજું કે તમે મેડિસિન એકદમ જ રેગ્યુલરલી લઈ રહ્યા છો, તમારી મેડિસિનમાં રિસેન્ટલી કોઈ ફેરફાર નથી થયા, સેમ દવાઓ ચાલી રહી છે અને તમને ખેંચ નથી આવતી તો તમે ડ્રાઈવ કરી શકો છો. બરાબર.